30 યુનિટનો દડો, જે રીતે કમળનું ફૂલ અલગ અલગ પાંખડીઓથી બને છે તે રીતે 30 કાગળના ચોરસમાંથી એક સુંદર દડો બનાવી શકીશું. એક ચોરસ કાગળને દર્શાવ્યા પ્રમાણે પ્લસના અને ગુણાકારના આકારમાં વાળો. ચોરસના ચારે ખૂણાને કેન્દ્ર તરફ વાળી કવર બનાવો. બે વિપરીત ત્રિકોણને ખોલી નીચેની સાઈડમાં અને તેની સામેની સાઈડમાં એક એક ત્રિકોણ વાળો. પછી આ રચનાને દર્શાવ્યા પ્રમાણે વાળી એક હીરા જેવું અને એક તારા જેવો આકાર આપો. આવા રંગબેરંગી 30 યુનિટ બનાવો. એક યુનિટની ચાંચને બીજા યુનિટની પૂંછડીમાં નાખી 5 યુનિટનો એક પંચભુજ બનાવો અને તેની ચારે બાજુ 5 ત્રિકોણ બનાવો. આ રીતે બીજા યુનિટોનો પણ એકબીજા સાથે જોડો. યુનિટોને જોડવા ગુંદર પણ વાપરો. આમ કરતાં તે ધીરે ધીરે એક આકર્ષક અને મનમોહક દડો બની જશે. તેને તમે દોરાથી લટકાવી શકો છો, જે હવાની સાથે ઝૂલતો રહેશે.